કેમિસ્ટ્રીમાં એવું હોય ને લેબમાં નોકરી કામ ડાયરેક્ટ મળી જાય. હા, કેમેસ્ટ્રી કરેલું હોય, કેમેસ્ટ્રી એમએસસી કરેલું હોય અથવા તો બીએસસી કરેલું હોય, ડાયરેક્ટ કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય, કોઈ પણ કેમિકલ ફેક્ટરી હોય એમાં જોબ મળી જાય. ફાર્મસી કંપની હોય, હા, 20,000થી સ્ટાર્ટિંગ થાય. ફિઝિક્સમાં માત્ર ટીચર બની શકો તમે અથવા રિસર્ચ સાયન્ટિસ્ટ બની શકો, 2 વસ્તુ થઈ શકે. સાયન્ટિસ્ટને આવે ક્યાંથી ફંડ? ગુજરાત સરકાર, ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર આપી શકે. મેથ્સમાં પણ એ રીતનું છે, પણ મોટે ભાગે મેથ્સ રાખતા હોય એને IAS ઓફિસર બનવું હોય, IPS બનવું હોય અથવા ગવર્મેન્ટની જોબની તૈયારી કરતા હોય તો એ ડાયરેક્ટ ઈસરોમાં જોબ મળી શકે, ભાભા એટોમિક સેન્ટર BB મુંબઈમાં જોબ મળી શકે. ફિઝિક્સમાં ઈસરોમાં જોબ મળી શકે. હા, ઈસરોમાં તમે એક્સપિરિયન્સ લ્યો તો નાસામાં પરંતુ કોઈ જાય જ નહીં. 8 વર્ષની છોકરી છે ને એને 12th પૂરું કરી નાખ્યું અને 2 એન્જિનિયરની ઓલી તે પાસ કરી નાખી. બોલો, બધા એમ કહે કે આઈન્સ્ટાઈન થી તે વધારે મગજ એનું હાલે અને એને અત્યારે એસ્ટ્રોનોટની તૈયારી કરાવે. હવે આપણે તું આવ્યો મિત એ પહેલાં વાત કરતો હતો. કેટલા મંથ્સ લખ્યા છે? 3. આટલા બાકી છે. એને કોર્સ કેટલો બાકી છે? બહુ બધો. વાંચવાનોય બાકી છે અને ભણાવવાનોય બાકી છે. ઓકે, એટલે આ સમય ધ્યાનમાં રાખી અને મહેનત કરવા માંડજો, કેમ કે હવે ટાઈમ નથી અને જે ટેસ્ટ લેવાનું કીધું હોય એ ટાઈમે આવી. બીવાની જરૂર નથી, ખાલી એકવાર તૈયારી તો કરો અને છેલ્લે જો એ બધું આવશે ને ભેગું, બહુ તકલીફ પડવાની છે, ફૂલ તકલીફ પડશે. અને મને ખ્યાલ નથી તો તને એક્ઝામમાં અહીંયા તો માર્ક આવતા નથી, પરંતુ ત્યાં માર્ક આવતા હશે કે નહીં આવતા હોય એ મને ખ્યાલ નથી. સ્કૂલમાં તે મને એમ કીધું કે મને આવડે છે ને. તું આમ નહીં, તો અમે હમણાં જ તે એક વિડીયો મેં મૂક્યો હતો. પોતાની સાથે ઈમાનદાર રહેવાનું અને મમ્મી પપ્પા સાથે ઈમાનદાર રહેવાનું, આ 2 વસ્તુ 12th બોર્ડ દરમિયાનની એક શીખ છે એ અંદર રાખવાની જ તે, કે પોતાની પ્રત્યે ઈમાનદાર રહેવાનું. આપણને આવડતું કાંઈ ન હોય, બરાબર છે, આપણે એમ કહીએ કે મને આવડે છે, અંદરને અંદર એમ કહીએ કે મને આવડે છે, અને પછી તકલીફ પડે ને છેલ્લી એક્ઝામમાં, કેમ કે દુનિયાને ખબર તો પડશે જ તે. બોર્ડની એક્ઝામમાં કાંઈ નહીં હાલે, દુનિયાને ખબર તો પડવાની જ છે ને છેલ્લે તો. ક્યાં સુધી? કેમેસ્ટ્રીમાં 38 માર્ક આવ્યા. કેમ ઓલી એક્ઝામમાં? કંઈ કર્યું જ નહોતું મેં. એટલે હું કહું છું કે થોડીક મહેનતની જરૂર છે અને થોડીક ઈમાનદારીની જરૂર છે. જ્યારે કીધું હોય એક્ઝામ છે, આ ટેસ્ટની આ યુનિટની એક્ઝામ છે, તો એ 2 યુનિટ કમ્પ્લીટ થઈ જાય તમારા. ટોટલ યુનિટ કેટલા છે? 14. એમાંથી મેં 8 કમ્પ્લીટ કરાવ્યા હમણાં. 8 2 દિવસમાં 3 દિવસમાં 8 કમ્પ્લીટ થઈ જશે. સેટરડે સુધીમાં 8મું યુનિટ બહુ જ શોર્ટ છે. 3 લેક્ચર લઈશ ને ત્યારે 8મું યુનિટ કમ્પ્લીટ થઈ જશે. 9મું યુનિટ બહુ મોટું છે, ઓપ્ટિક્સ. એ જો આવડતું હોય તો તમારા 18 માર્ક્સ કવર થઈ જાય, કેમ કે એમાંથી 18 માર્ક્સનું પૂછાઈ શકે. ઓકે, અને ઇલેક્ટ્રોનિક્સનો આપણે પહેલેથી કરેલા છીએ. અને બીજું એ કે આપણે વિડીયો હવે બનાવવા માંડ્યા છે. આ જે સાઉન્ડ ક્લિયર છે, વિડીયો ક્લિયર છે, રિવિઝન કરવું હોય ડાયરેક્ટ જોઈ શકો. હું ટીચરનો ટીચર એ જ સેમ છે, બરાબર છે. એમાં શું છે કે પ્રેક્ટિસ મારી ટેવ પડી ગઈ ને, એટલે બીજા ટીચરની હવે તમને સેટ થતાં વાર લાગે. તો મેં તમને ભણાવી દીધું, મારી સિસ્ટમ સમજાઈ ગઈ. હવે તમારા વિડીયો પણ એ રીતના બનતા હોય તો ડાયરેક્ટ રિવિઝન થઈ શકે તમારું. આ બધી મહેનત, આ બધું ખર્ચો બરચો એ તમારી માટે જ કરું છું, બરાબર છે. તો મહેનત કરવા માંડો, બીજું બધું તો ઠીક. હવે ચાલો આજે 8મું યુનિટ થોડુંક રિકેપ કરશું મિત અને હાર્દિક માટે, અને જલદીપ માટે રિવિઝન થશે. ઓકે, તો 8મું યુનિટ છે એ
ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ઉપર છે. શેના ઉપર છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો. વિદ્યુત ચુંબકીય તરંગો એટલે પ્રકાશ આવે છે ને, એક જાતનો વિદ્યુત ચુંબકીય તરંગો છે. એવું કીધું કોણે? શરૂઆત ક્યાંથી થઈ એનાથી શરૂઆત કરીએ. તો શરૂઆતમાં મેક્સવેલ નામના વૈજ્ઞાનિક આવ્યા. એણે એક થોડુંક મોડિફિકેશન કર્યું અમુક ઇક્વેશનમાં. પહેલાં તો મેક્સવેલના 4 ઇક્વેશન કહી દો. ચલો, ગોસનો નિયમ, થોડુંક જલ્દી કરશો. ગોસનો નિયમ. ગોસનો નિયમ શું છે? આપણે પહેલાં ગોસનો વિદ્યુત ક્ષેત્ર માટે એટલે કે વિદ્યુત સ્થિત વિદ્યુત માટે ગોસનો નિયમ જોઈએ તો ફાઈ બરાબર શું થશે? કહી દો જલ્દી. ફાઈ બરાબર E ઇન્ટુ A E ઇન્ટુ D. ઓકે, E ઇન્ટુ D. પરંતુ ગોસનો બીજો નિયમ છે એમાં શું થશે? ચુંબકીય ક્ષેત્ર. ગોસનો નિયમ કોના માટે? ચુંબકીય ક્ષેત્ર. ફાઈ બરાબર શું થશે? 0 થશે. આ બંનેમાં શું ફેરફાર થયો એ જોઈએ. વિદ્યુત ક્ષેત્રમાં છે ને આપણે પોઝિટિવ લીધો હોય ને, અહીંયા નેગેટિવ લીધો હોય ને, તો વિદ્યુત ક્ષેત્ર અહીંથી નીકળે ને આમાં વયું જાય, પછી પાછો ન આવે. આ જે છે ને એ બંધ ગાળો, આ બંધ સરફેસ, સપાટી, બંધ સપાટી. શું છે? બંધ સપાટી. આમાં જાય પછી પાછો ન આવે. પરંતુ ચુંબકીય ક્ષેત્રમાં શું થાય? એનમાંથી નીકળે, એસમાં પાછો આવે છે. આમાં ટોટલ કરવા જશું તો તમને શું મળી જાય? 0 મળી જાય. આમાં ટોટલ કરવા જઈએ તો 0 ન મળે. શું કામ ન મળે? કે આમાં ટોટલ કે આમાં ટોટલ કેમાં આવશે? ટોટલ ઓલામાં મળે. ઓકે, તો આ રીતના ગોસમાં શું આવતું હતું? 0 આવતું હતું. અને આમાં EDA. મેઇન વસ્તુ મેક્સવેલના ત્રીજા અને ચોથામાં છે. ત્રીજામાં શું આવશે? જો આની પહેલાંના યુનિટમાં આપણે વાત કરતા હતા કે ચુંબકીય ક્ષેત્ર વધારતા એની આસપાસ એક વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. એટલે કે હું અહીંયા એક ચુંબકીય ક્ષેત્ર આપું છું, એની આસપાસ એક લૂપ છે. હું ચુંબકીય ક્ષેત્ર શું કરું? વધારું. બીની વેલ્યુ વધારતો જાઓ તો એની આસપાસ શું કરશે? વિદ્યુત પ્રવાહની દિશા કઈ રીતના થશે કે જેથી એનું ચુંબકીય ક્ષેત્ર ઘટાડી શકે? કઈ રીતના થશે? આમ થશે, બહારની તરફ થશે. ઓકે, બહારની તરફ થશે. આ જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો, વિદ્યુત પ્રવાહની દિશામાં શું મળે? વિદ્યુત ક્ષેત્ર મળે કે નહીં? વિદ્યુત ક્ષેત્ર મળે. વિદ્યુત પ્રવાહની દિશામાં શું મળે? વિદ્યુત ક્ષેત્ર. કેના કારણે મળ્યો વિદ્યુત ક્ષેત્ર? ચુંબકીય ક્ષેત્રમાં થતા ફેરફારના કારણે. એટલે કે EDL બરાબર -d∅b/dt. એટલે કે ચુંબકીય ફ્લક્સમાં થતો સમય સાથે ફેરફાર એ તમને શું આપ્યો? વિદ્યુત ક્ષેત્ર આપ્યો. કેવી? ક્લોઝ સરફેસ. ચુંબકીય ક્ષેત્રમાં સમય સાથે થતો ફેરફાર તમને શું આપે? વિદ્યુત ક્ષેત્ર આપે. આ મેક્સવેલનું કયું ઇક્વેશન છે? ત્રીજું. ચોથું ઇક્વેશન એ મેઇન ઇક્વેશન છે. મેક્સવેલે પ્રૂવ કર્યું, એટલે કે થોડુંક મોડિફાય કરેલું. ચોથું ઇક્વેશન છે એ એમ્પિયર મેક્સવેલ ઇક્વેશન કહી શકાય. કેમ કે એમ્પિયરે શરૂઆતમાં આપી દીધેલું હતું કે જેમાં EDL છે, BDL બરાબર μ0I. શું થાય? μ0I. હવે પ્રશ્ન એ થયો મેક્સવેલને કે શું હું અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપું છું તો તમને વિદ્યુત ક્ષેત્ર મળે છે, તો શું હું વિદ્યુત ક્ષેત્ર આપું તો ચુંબકીય ક્ષેત્ર મળી શકે? એવો પ્રશ્ન થયો. તો એણે શરૂઆત કરી ત્યાંથી પ્રયોગમાં એક કેપેસિટરની 2 પ્લેટ લીધી
એકને ધન છેડો આપ્યો અને એકને ઋણ છેડો આપ્યો. વચ્ચે શું મળ્યું? વિદ્યુત ક્ષેત્ર. શું મળ્યું? વિદ્યુત ક્ષેત્ર. એણે જોયું કે આ જે છે ને વિદ્યુત ક્ષેત્ર, એના કારણે એક ચુંબકીય ક્ષેત્ર એની આસપાસ બને છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં જો પેલા કળ બંધ હતી, પછી કળ દબાવી એટલે શરૂ થયું વિદ્યુત પ્રવાહ. શરૂ અહીંયા પ્લસ છેડા અને અહીંયા માઇનસ થઈ ગયા, વિદ્યુત પર આવી ગયા. વચ્ચે શું આવી ગયું? વિદ્યુત ક્ષેત્ર આવી ગયું. એણે જોયું અહીંયા હોકાયંત્ર મૂક્યું ને તો આવર્તન દર્શાવ્યું. એનો મતલબ એ કે અહીંયા એક શૂન્ય અવકાશમાં એક વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, જેને એને નામ આપ્યું આઈડી, સ્થાનાંતરિત વિદ્યુત પ્રવાહ. એટલે કે તમે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર કરો તો પણ તમને ચુંબકીય ક્ષેત્ર મળે છે. ઉલટું અહીંયા શું આવે છે? ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થતાં વિદ્યુત ક્ષેત્ર મળે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થતાં ચુંબકીય ક્ષેત્ર મળશે. આ જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં સમય સાથે ફેરફાર થવાથી એક એને ઇમેજનરી સ્થાનાંતરિત વિદ્યુત પ્રવાહ, અહીંયા શું છે? બહારથી આપનારો વિદ્યુત પ્રવાહ આઈસી, કંડક્શન વિદ્યુત પ્રવાહ એટલે કે આપેલો વિદ્યુત પ્રવાહ, એટલે કે વાહક વિદ્યુત પ્રવાહ. શું છે? વાહક વિદ્યુત પ્રવાહ. આ શું છે? ડિસ્પ્લેશન એટલે કે સ્થાનાંતરિત વિદ્યુત પ્રવાહ. શું કહેવાય? સ્થાનાંતરિત. જે શૂન્ય અવકાશમાં હોય આ વિદ્યુત ક્ષેત્ર, એને તેને સ્થાનાંતરિત વિદ્યુત પ્રવાહ આપી દીધો. શું કામ આપી દીધો? કેમ કે બહાર ચુંબકીય અસર જોવા મળી. તો ચુંબકીય અસર ક્યારે જ જોવા મળે? કે જ્યારે વિદ્યુત પ્રવાહ હોય. એટલે એણે કીધું કે અહીંયા છે ને વિદ્યુત પ્રવાહ હોવો જોઈએ. બરાબર છે. આ જે આઈડી છે, સ્થાનાંતરિત વિદ્યુત પ્રવાહ છે, એ કેના ઉપર આધારિત છે? વિદ્યુત ક્ષેત્ર, શૂન્ય અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર. અને એ આઈડીની વેલ્યુ શું થશે? ε0 d phi e by dt. ઓકે, ε0 d phi e by dt. એટલે કે અહીંયા એક વિદ્યુત પ્રવાહ આવે છે. એ વિદ્યુત પ્રવાહ અને આ વિદ્યુત પ્રવાહ એને ખાલી એટલું મોડિફાય કર્યું કે આ જે વિદ્યુત પ્રવાહ છે એ આ બંને વિદ્યુત પ્રવાહથી બનેલો છે. આ બંને વિદ્યુત પ્રવાહના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળે છે. એટલે કે એની આસપાસ ખાલી આ જ નથી વિદ્યુત પ્રવાહ, અને અંદરનો વિદ્યુત પ્રવાહ પણ છે. એ જે વિદ્યુત પ્રવાહ છે અંદરનો, એ શું છે? કોના ઉપર આધારિત છે? વિદ્યુત ક્ષેત્ર. અને ડી ફાઈ ઈ આમાં શું છુપાયેલો છે? ફ્લક્સ, ઇલેક્ટ્રિક ફ્લક્સમાં E × A. સમય સાથે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થાય એના કારણે સ્થાનાંતરિત વિદ્યુત પ્રવાહ મળે. એ સ્થાનાંતરિત વિદ્યુત પ્રવાહ અને આનું કોમ્બિનેશનથી બહાર એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર મળે. આ કોણે આપ્યું? મેક્સવેલે. એમ્પિયરને થોડોક મોડિફાય, એમ્પિયર લોને થોડું શું કર્યો? મોડિફાય કર્યો. તો આ ઇક્વેશન શું બનશે? થોડુંક ભૂસી નાખ્યું. કોના ટોટલ બરાબર? μ0 IC વત્તા આઈડી ની વેલ્યુ શું થઈ? ε0 d phi e by dt. આ તમારું લાસ્ટ ઇક્વેશન BDL. આ શું છે? ક્લોઝ સરફેસ. હંમેશા ક્લોઝ સરફેસ. ઓકે, આ તમારું લાસ્ટ ઇક્વેશન. ચોથું ઇક્વેશન. મેક્સવેલના ઇક્વેશન સમજાઈ ગયા? સમજાઈ ગયું? ચોથું ઇક્વેશન મેઇન છે. બીજા બધા તો આપણને આવડી જાય, પરંતુ આ જે મોડિફાય કર્યું મેક્સવેલે એ ગજબ હતું. મેક્સવેલે કર્યું કેમ કે તમે જોઈ શકો છો ખાલી એણે થોડોક ફેરફાર કર્યો અને એ પોપ્યુલર થઈ ગયો આખા દુનિયામાં. શું કામ પોપ્યુલર થયો? કેમ કે આ જો આવે છે ને પ્રકાશ, કેટલું મહત્વનો છે આપણા માટે. ઓકે, ચાલો હજી રિકેપ માટે થોડુંક જોશે. ચાલો હજી રિકેપ કરવો પડશે થોડુંક. પછી આપણે જોઈએ કે આપણે વિદ્યુત ક્ષેત્રમાં થતો ફેરફાર એના કારણે શું મળ્યું? ચુંબકીય ક્ષેત્ર. આપણે એલસી સર્કિટ જોઈ હતી. એલસી સર્કિટ, ખાલી એલસી સર્કિટ તું તે જોયેલી છે. એલસી સર્કિટ એમાં શું કરતા હતા આપણે? વિદ્યુત ક્ષેત્ર બહારથી પહેલાં વોલ્ટેજ આપતા હતા. વિદ્યુત ક્ષેત્ર પહેલાં શું થાય?
કેપેસિટર એમાં ચાર્જ હોય, એમનામ આપણે છેડા જોડેલા હતા. પહેલાં મેં કેપેસિટરને એમનામ જોડ્યા હતા. હું ડાયરેક્ટ જોડી દઉં તો શું થાય, અહીંયા પોઝિટિવ ચાર્જ હોય, અહીંયા નેગેટિવ ચાર્જ હોય, 1 સેકન્ડમાં બધું આ ડિસ્ચાર્જ થઈ જાય, પોઝિટિવમાંથી નેગેટિવમાં. પછી એ શું વચ્ચે જોડી દીધો મેં, ઇન્ડક્ટર. ઇન્ડક્ટર શું કરે, વિદ્યુત પ્રવાહમાં થતા ફેરફારનો વિરોધ કરે. આ જે છે એને આ બાજુ જવું છે, જલ્દી ડિસ્ચાર્જ થવું છે, આ શું કરશે ભાઈ, રોક તારે 0 નથી થવાનું, એટલે ધીરે ધીરે જશે. એટલે આ બાજુ ગતિ તો કરશે પરંતુ ધીરે ધીરે વધશે. પહેલાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે, મહત્તમ હશે. પછી વિદ્યુત ક્ષેત્ર કેવું થશે, ન્યૂનતમ. પછી શું થઈ જશે, 0 થશે. પછી શું થશે ખબર, 0 થઈ ગયું ને વિદ્યુત ક્ષેત્ર, આવડાને ગમશે નહીં ઇન્ડક્ટરને, એ ભાઈ તું 0 થામાં. તો આપણે ઇન્ડક્ટર વિશે જોયું હતું કે જો અત્યારે 0 થવા માગતો હોય તો એને શું કરે, સપોર્ટ કરે. ઘટતું હોય તો શું કરે, સપોર્ટ કરે. તો આ એને શું આપશે, પાછો વિદ્યુત પ્રવાહ આપશે. તો અહીંના છેડા બધા વિદ્યુત ભાર છે ને આ બધા ગતિ કરી નાખશે. જોયું હતું ને આપણે એલસી સર્કિટમાં. પછી બધા ધન છેડા અહીંયા, ઋણ છેડા અહીંયા. ધન આ બાજુ આવી જશે, ઋણ આ બાજુ આવી જશે. પછી પાછું એમાં મેક્સિમમ થઈ જશે. આ બાજુ ધનથી આ બાજુ વિદ્યુત ક્ષેત્ર, દિશા બદલાઈ ગઈ. ઓકે. પછી પાછા જે વિદ્યુત ભાર આવી ગયા છે એ શું કરશે, વિદ્યુત પ્રવાહ ગતિ કરશે, એક સમય પાછો 0 થશે. એટલે દિશા આમાં પાછી આમ બદલાઈ ગઈ, પછી પાછી આ બાજુ આવશે. એટલે આમાં જોવા મળ્યું કે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, વિદ્યુત ક્ષેત્ર છે, એ શું કરે છે, ઓસિલેશન કરે છે. થયું ને, પહેલાં મહત્તમ હતું, થોડુંક ન્યૂનતમ થયું, 0 થયું, પછી પાછું બીજી દિશામાં થયું, પછી ન્યૂનતમ થયું, પછી પાછું 0 થયું, પછી પાછું બીજી દિશામાં થયું. એટલે કે આ રીતના ગ્રાફ બન્યો. થોડુંક છે ને મિત, આગળના કન્સેપ્ટ નથી ને, 7મું યુનિટ નથી ને ક્લિયર, એટલે થોડુંક નહીં સમજાય. મેં તને ગયો તો ત્યારે હું સમજાય કીધું હતું મેં તને, 4 દિવસ શું કરવાનું હતું, બીજું યુનિટ કરવાનું હતું અને 7મા યુનિટના વિડીયો જોવાના હતા. એટલા માટે મેં એ કહીને ગયો હતો તો જ આ સમજાત. એ મારા મગજમાં ફિટ હોય, મારો ટીચર તરીકેની જે ફરજ હોય ને એ મને ખબર હોય કે મારે કઈ રીતના ને આ પાર કરાવવો છે. કેમ કે તું મોડો આવ્યો તો મારે કઈ રીતના તને ક્લિયર કરાવવું ને એ મારા મગજમાં હોય, પરંતુ તારી સામે એફર્ટ કરવો પડે. હવે મેં કીધું એમ ન કર્યું હોય, 7મું યુનિટ ગયો, વિડીયો સારા બને છે એ મને ખબર છે, વિડીયો ન જોયા હોય તો શું થાય, 8મું ન સમજાય. 7માનું આવે આમાં, 7મામાં એલસી સર્કિટ એમાં આવે. તો વિદ્યુત ક્ષેત્ર કેવું થાય છે, પહેલાં આ બાજુ હતું એક દિશામાં, પછી 0 થયું, પછી બીજું દિશામાં થયું, પછી 0 થયું ને પછી પાછું ધન દિશામાં થયું. આ રીતના થાય છે. હવે અંદર જે અહીં ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટર એમાં શું ઉત્પન્ન થાય, ઇન્ડક્ટરમાં શું ઉત્પન્ન થાય જલ્દી, ઇન્ડક્ટરમાં વિદ્યુત પ્રવાહ, ઇન્ડક્ટર વિદ્યુત ક્ષેત્ર. ઇન્ડક્ટરમાં અહીં વચ્ચે શું ઉત્પન્ન થાય, અહીં વચ્ચે ચુંબકીય ક્ષેત્ર. વેરી ગુડ, ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર પહેલા આ દિશામાં હશે, પછી વિરુદ્ધ દિશામાં થઈ જશે. તો ચુંબકીય ક્ષેત્ર પણ કેવી રીતના થાય છે, ઘટશે વધશે, ઘટશે વધશે, એ રીતના થશે. આ રીતના. ઓકે. જો જ્યારે આ બંને આ મહત્તમ થાય, એટલું આ મહત્તમ થાય તો આ બંને આવડો મહત્તમ, આ મહત્તમ થાય. જ્યારે વિદ્યુત ક્ષેત્ર થાય આમાં ચુંબકીય ક્ષેત્ર પણ મહત્તમ થાય. આ રીતના ગ્રાફ મળશે. આમાં પણ થોડોક ઓલો બન્યો છે ગ્રાફ, આવું થશે. કહેવા શું માગું છું, જો પેલા આ ધન હોય ઋણ થઈ જાય, આ બાજુ આમ ફેરવાઈ જાય છે તો આની દિશા બદલાઈ જશે, ચુંબકીય ક્ષેત્ર બદલાઈ જાય ને. આ ચુંબકીય ક્ષેત્ર આમ છે, પછી આમ ફેરવાઈ જશે, કેમ કે ધનથી ઋણ આ બાજુ થઈ ગયું, તો ચુંબકીય ક્ષેત્ર પણ બદલાઈ જશે. અને એમ પણ કહી શકાય, જ્યારે વિદ્યુત ક્ષેત્ર વધતું હતું, જ્યારે હું વિદ્યુત ક્ષેત્ર વધારું તો એની આસપાસ શું થાય, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય.
જ્યારે વિદ્યુત ક્ષેત્ર મહત્તમ હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર પણ મહત્તમ હોય. ઓકે, તો એનો વિરોધ કરવા બીજું એક ચુંબકીય ક્ષેત્ર એની સામે ઉત્પન્ન થઈ જશે. ઉત્પન્ન થાય ને, આપણે જેમ ચુંબકીય ક્ષેત્ર વધારતા હતા એની આસપાસ એક વિદ્યુત પ્રવાહ એવો ઉત્પન્ન થયો કે ઓલા ચુંબકીય ક્ષેત્રને નીચું કરી શકે. તો એમ જ થયું, આ ચુંબકીય ક્ષેત્ર વધતું હતું, એક બીજું ચુંબકીય ક્ષેત્રની સામે ઉત્પન્ન થઈ ગયું કે આને ઘટાડી શકે. તો આ ઉત્પન્ન થયું ને, તો એ પોતે શું ઉત્પન્ન કર્યું? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. શું ઉત્પન્ન કર્યું? કેમ કે જો બે રીતના થાય છે, બે ઇક્વેશન લાગુ પડશે, મેક્સવેલના બે ઇક્વેશન લાગુ પડશે, આ અને આવડું અને આવડું, ત્રીજું ને ચોથું, ત્રણેય બંને. વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે તો વિદ્યુત ક્ષેત્ર મળશે, અને વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થશે ચુંબકીય ક્ષેત્ર મળશે. એટલે બંનેના કારણે આ ઉત્પન્ન થશે તો આ, પછી આના કારણે આ, આના કારણે આ, પછી આના કારણે આ, એમ ચાલતી જ રહેશે આખી સર્કિટ. એટલે કે એકવાર એલસી સર્કિટ મેં ઉપયોગ કરી, એકવાર મેં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના વેવ મેળવી લીધા, એટલે મને આ વેવ છે ને અનંત સુધી, જ્યાં સુધી મેં વોલ્ટેજ આપ્યા ત્યાં સુધી મને આ મળશે. મેઇન કન્ડિશન એ છે કે અહીંયા અપાતો વિદ્યુત ક્ષેત્ર એ સમય સાથે બદલાવો જોઈએ, અને સમય સાથે બદલાય કયો કરંટ બદલાય સમય સાથે? એસી. તો અહીંયા આપવાનું એસી, તો જ તમને વિદ્યુત ચુંબકીય તરંગો મળી શકે આઉટપુટમાં. ઓકે, સમજાણું આટલું? આ રિવિઝન હતું થોડુંક. વિદ્યુત ચુંબકીય તરંગો કેના દ્વારા ઉત્પન્ન થઈ શકે? એલસી સર્કિટ દ્વારા. આ યાદ રાખવાનું. ઓકે, મેક્સવેલના ઇક્વેશન યાદ રાખવાના અને આ ટોપિક યાદ રાખવાનો. ચાલો, હવે EM વેવ્સ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો ટ્રાન્સવર્સ એટલે ગતિ કરતા હોય, સીધી દિશામાં ગતિ કરતા હોય. ટ્રાન્સવર્સ એટલે શું કહી છે ખબર? જો આ એક વિદ્યુત ક્ષેત્ર છે અને આ ચુંબકીય ક્ષેત્ર છે, આ ચુંબકીય ક્ષેત્ર, અને આ વેવ ગતિ કરે છે આમ, બરાબર છે? હે, હા, એ રીતના આમ આમ આમ. આ ટ્રાન્સફર વેવ છે, એટલે કે ટ્રાન્સફર્સ ગતિ કહેવાય. એટલે એમ નો થાય ને કે આ એક જરા વધ્યો, આ એક પાછો આ ઘટી. નહીં, જ્યારે ઓલો ઘટશે ત્યારે નહીં ઘટશે, બરાબર છે? અને પાછો વેવ છે ને, તરંગ છે ને, એ પોતે પણ ઘટશે, આગળ વધશે, એટલે દિશા પણ આગળ વધશે, અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પણ આગળ વધશે. ત્રણ એક સાથે આમ આગળ વધતા, અને ત્રણેય એકબીજાને કહેવાય છે પરપેન્ડ, લંબ છે, ત્રણ. એને શું કહેવાય? ટ્રાન્સવર્સ વેવ. શું કહેવાય? ટ્રાન્સવર્સ વેવ. આપણે ટ્રાય કરીએ દોરવાની. હું ડ્રોઈંગમાં સારો હોત ને તો બહુ સારું હતું, વાંધો ન આવે. આ શું દોર્યું મેં? આ મેં શું દોર્યું? વિદ્યુત ક્ષેત્ર. ઓકે, આ શું દોર્યું? વિદ્યુત ક્ષેત્ર. અને એને લંબ કોણ આવશે? ચુંબકીય ક્ષેત્ર. એ કેમ દોરશું? આવું શું કામ દોરું છું? આ દિશામાં કયો હોય? ઝેડ, આમાં વાય, અને આ દિશા એક્સ. આમાં જો આ ઝેડમાં જાય છે, આ વાયમાં જાય છે, અને આગળ શેમાં જાય છે? એક્સમાં. થાય ને? ચાલો, હવે આ રીતનો ટ્રાન્સવર્સ વેવ છે. એમાં આપણે ટ્રાન્સવર્સ વેવમાં આપણે બે ઇક્વેશન જોશું. જો અહીંયા ગતિ કરે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્ર કેમાં થાય છે? વાય એક્સમાં. તો E ક્રોસ B કરું, E ક્રોસ B. શું કરું? E ક્રોસ B એટલે કે J ક્રોસ K. કેમ કે ચુંબકીય ક્ષેત્ર કેમાં છે? ઝેડમાં, અને આ કેમાં છે? વાયમાં. આ શું છે? વિદ્યુત ક્ષેત્ર. આ શું છે? ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર વાયમાં, ચુંબકીય ક્ષેત્ર ઝેડમાં. J ક્રોસ K એટલે કે આ આપણે યાદ રાખવાનું, I કેપ, J કેપ અને K કેપ.
આઈમાંથી જે, જેમાંથી કે માંથી આઈ. જો હું જે ક્રોસ કે કરું ને, જે ક્રોસ કે, તો શું મળે? આઈ કેપ મળે. શું મળે? આમ ઊંધું, આમ સીધું આવેલું હોય ને ક્લોકવાઇઝ, તો તમને પોઝિટિવ મળે. જો હું જે ક્રોસ આઈ કરું તો ઊંધું આવેલું તો માઇનસ કે કેપ મળે. પરંતુ અહીંયા સીધું હાલે છે, સીધું હાલે છે, જે ક્રોસ કે, તો શું? પોઝિટિવ આઈ કેપ મળે. સીધું હાલતું હોય તો શું મળે? પોઝિટિવ. તો જે ક્રોસ કે શું થશે? આઈ કેપ થશે. એટલે કે આ આઈ કેપ શું દર્શાવે છે? શેની દિશા દર્શાવે છે? વેવની, તરંગની દિશા. કેમાં છે? જો તો તરંગની દિશા એક્સમાં જ છે, એટલે એક્સમાં શું આવે? આઈ કેપ આવે. હવે તમને એમ પ્રશ્ન થાય કે મેં જ્યારે પોઝિટિવ લીધો ત્યારે જ તે ચુંબકીય ક્ષેત્ર તમે કેવો લીધો? પોઝિટિવ લીધો. આ વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવ, ચુંબકીય ક્ષેત્ર પોઝિટિવ, બરાબર. હવે હું બંને ઋણ લઉં, એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઋણ, ચુંબકીય ક્ષેત્ર ઋણ, તો પણ તમને જવાબ કેવો મળશે? આઈ કેપ જ મળશે. શું કામ? વિદ્યુત ક્ષેત્ર અહીંયા નેગેટિવ થશે, અહીંયા નીચે નેગેટિવ, ઉપર પોઝિટિવ હોય તો અહીંયા નેગેટિવ થાય. આ પોઝિટિવ બી અહીંયા પોઝિટિવ હોય તો સામે શું થાય? નેગેટિવ થાય. તો બંને નેગેટિવ થશે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો આ પણ પ્લસ જ મળશે પછી. એટલે હંમેશા વિદ્યુત ક્ષેત્ર વેવ તરંગની દિશા કઈ હશે? એક્સ દિશામાં. હંમેશા તરંગની દિશા કેવી હશે? એક્સ દિશામાં. પરંતુ દિશા બદલાઈ શકે એ આપણે ઇક્વેશન ઉપરથી જોશું કે પોઝિટિવ એક્સમાં જાય છે કે નેગેટિવ એક્સમાં જાય છે, એ આપણે જોશું. ઋણ એક્સમાં જાય છે કે ધન એક્સમાં જાય છે, એ આપણે ઇક્વેશન જોશું, પછી જોશું. પરંતુ આટલું સમજાણું? તરંગની દિશા આ ટ્રાન્સવર્સ વેવ કહેવાય. આટલું જ હતું આમાં. હવે જે આપણે વાત કરવા જઈ રહ્યા છે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સૂત્રો. આ જે છે ગતિ કરે છે એના કારણે ઇક્વેશન સૂત્રો મળે. એ સૂત્રો કઈ રીતના મળે આપણે જોઈએ. જુઓ, પહેલાં છે ને આટલી ક્વોન્ટિટીઝ સમજવી પડશે. આ જે છે એ શું છે? તરંગ લંબાઈ. શું છે? તરંગ લંબાઈ. તરંગ લંબાઈ એ આખા એક વેવની હોય, આખી લંબાઈ. ઓકે, તો એનું ઇક્વેશન શું થાય? 2π/t. શું થાય? 2π/t. પછી k ની લંબાઈ, k ની વેલ્યુ શું થાય? પહેલા ઓમેગા જોઈએ. ઓમેગા બરાબર 2π નું, એટલે કે 2π ફ્રીક્વન્સી ઇન્ટુ એમાં લખ્યું છે 2π/t. આમાં થોડીક ભૂલ છે. લેમ્બડા v બરાબર શું થાય? k/લેમ્બડા. બરાબર છે. t આવર્તકાળ છે. શું છે? આવર્તકાળ છે. 2 મિનિટ, ઇક્વેશનમાં ભૂલ છે. k બરાબર 2π/લેમ્બડા. t એક આવર્તકાળ છે. k બરાબર શું છે? 2π/લેમ્બડા. આ શું થાય ખબર? તરંગ નંબર. આ શું થાય? તરંગ લંબાઈ. આ શું છે? કોણીય આવૃત્તિ. શું છે? કોણીય આવૃત્તિ. આ બધું કેમાં આવે ખબર? 11th વેવનું એક આખું યુનિટ છે, એમાં આવશે. v બરાબર k/લેમ્બડા. v બરાબર k/લેમ્બડા, અથવા તો ઓમેગા/k. ઓમેગાની વેલ્યુ શું છે? 2π/t. k ની વેલ્યુ મૂકી છે આપણે 2π/લેમ્બડા. 2π કટ તો શું થશે? લેમ્બડા/t. શું આવી? 2π/t એટલે કે લેમ્બડા/t. જો આ તરંગ લંબાઈ ના છેદમાં t, આ શું થાય? અંતરના છેદમાં સમય થાય ને, એટલે તમને શું આપે? વેગ, વેલોસિટી આપે. આ શું છે? વેલોસિટી, એટલે કે વેગ. વેગ કોનો વેગ? તરંગનો. તરંગનો વેગ. આ બધી શેના વિશે વાત કરીએ છીએ? જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એના વિશે વાત કરીએ છીએ. એમાં આવતી અલગ અલગ ક્વોન્ટિટીઝ વિશે વાત કરીએ છીએ. k બરાબર શું થયું? 2π/લેમ્બડા.
જ્યાં લેમ્બડા છે એ શું છે? તરંગ લંબાઈ છે. પછી ઓમેગા બરાબર શું થયું? 2π ન્યુ. આ શું છે? ફ્રીક્વન્સી, આવૃત્તિ આખી જે હોય ને, આખો તરંગ હોય એનું આવૃત્તિ હોય. ઓમેગા બરાબર આખું શું છે? કોણીય આવૃત્તિ. એટલે કે આપણને ચુંબકીય ક્ષેત્ર કઈ રીતના મળતું હોય, એની આસપાસ સર્કલમાં મળતું હોય તો કોણીય મળે, કોણીય આવૃત્તિ. ઓમેગા બરાબર 2π અને 2π/t લખી શકાય. એટલે કે ફ્રીક્વન્સીને, આવૃત્તિને 1/t પણ લખી શકાય. એટલે 1/, આવર્તકાળ. આ શું છે? આવર્તકાળ. વેગ v બરાબર ω/k, ω/k, કે જ્યાં ઓમેગા બરાબર 2π/t છે અને k બરાબર 2π/λ છે, તો λ/t થઈ જશે. આ તમારો વેગ છે. કોનો વેગ? તરંગનો વેગ. એટલે આ ઇક્વેશન સમજાઈ ગયા? ચાલો આગળ વધીએ. હે ક્યાં? આવર્તકાળ ટી. આવર્તકાળ તો આવર્તકાળ એટલે કે ખબર છે ને, લોલક હોય આમ ગતિ કરતો હોય, આ બાજુ ગતિ કરતો હોય, તો 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા, એટલે કે આપણે ગોતતા હોઈએ કે ટી બરાબર 10 સેકન્ડમાં કેટલા દોલનો થયા, એના ઉપરથી તમને આવર્તકાળ મળી શકે. શું મળી શકે? આવર્તકાળ. તો એ બધું બેઝિક છે, પરંતુ અહીંયા આવર્તકાળ છે ને એ ઘણા બધા જ્યારે તરંગો આવતા હોય ત્યારે છે ને સમયને કેપિટલ ટી વડે દર્શાવી દેવાનું. સમયને કેપિટલ ટી વડે. શું કામ? કેમ કે આ તો 1 સેકન્ડ ટોટલ, આપણે ટોટલ જોતો શું લેવાનું? આપણે કેપિટલ ટી, આવર્તકાળ. ઓકે, ચાલો હવે આપણે કણનું સ્થાનાંતર જોઈએ. શું જોઈએ? કણનું સ્થાનાંતર. આ જે છે ને કણ એ મેક્સિમમ એ શું થયું છે? કંપ વિસ્તાર. આ તરંગ આટલો મેક્સિમમ આટલો એ સુધી જઈ શકે છે. શું કહેવાય ને? કંપ વિસ્તાર. તરંગનો કંપ વિસ્તાર. આ પણ એટલો જ એ સુધી જઈ શકે. શું છે? કંપ વિસ્તાર. આ કંપ વિસ્તારમાં આપણે વાયનું ઇક્વેશન શોધવું છે, કેમ કે વાય દિશામાં બધા વાયમાં જ તે તમને શું મળે છે? અહીંયા તરંગો થતા દેખાય છે. તો વાયની સમય સાથે અને સ્થાન સાથે ફેરફાર થાય છે વાયના મૂલ્યમાં. ઓકે, તો વાય બરાબર શું થશે? વાય બરાબર, જો વાય કોના ઉપર આધારિત છે? એક તો એક્સ ઉપર આધારિત છે અને એક સમય ઉપર આધારિત છે. સમય જશે એમ એ પણ બદલાતો જશે. તો વાય એ કોનું ફંક્શન છે? એક્સ અને ટીનું. એક્સમાં બદલાવ આવશે તો વાયમાં આવશે, ટીમાં બદલાવ આવશે તો વાયમાં આવશે. આ મેથેમેટિકલ ફિઝિક્સમાં અત્યારે હું ભણાવું છું. ઓકે, ફિઝિક્સના આવતા જેટલા મેથ્સના સૂત્રો હોય એ બધું 8 વાગે કમ્પ્લીટ કરાવું છું છોકરાઓને. એક સ્ટુડન્ટ આવે છે, એમાં કાલે એક પહેલો લેક્ચર હતો જેમાં ત્રિકોણમિતિના જેટલા પણ ઇક્વેશન શું કામ આવે છે એના વિશે વાત કરેલી. ઓકે, તો આ ફંક્શન ઓફ એક્સ કોમા ટી, એટલે કે એક્સમાં ફેરફાર થતો હોય એના કારણે જ વાયમાં ફેરફાર થાય, ટીમાં સમય સાથે વાયમાં ફેરફાર થાય. ઓકે, હવે આ વાય છે એમાં એક્સ અને ટીનું આપણે ફંક્શન જોવું છે. તો વાય, જો વાય બરાબર એ પણ છે, વાયમાં એ પણ છે સ્થાનમાં. વાય એ સાઇન કેવું છે? વેવ કેવું છે? સાઇન વેવ છે ને? વેવ કેવું છે? જો આ રીતના હોય ને સાઇન વેવ કહેવાય, અને આ ઉપરથી શરૂ થાય એને શું કહેવાય? કોસ વેવ કહેવાય. ઉપરથી સ્ટાર્ટ થાય તો કોસ વેવ. આ કયું છે? સાઇન વેવ છે. ઓકે, સાઇન વેવ છે. તો સાઇન આવશે એ સાઇન, સોરી એ સાઇન કે એક્સ પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી. આ ઇક્વેશન યાદ રાખવાનું. આ ઇક્વેશન યાદ રાખવાનું કે જેમાં કે ની વેલ્યુ તમને ખબર છે શું છે? વેવ નંબર, તરંગ નંબર 2π/λ. ઓમેગા શું છે? કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ. એ શું છે? કંપ વિસ્તાર છે. આ ઇક્વેશન છે ને આના ઉપરથી તરંગનું ઇક્વેશન છે. શું છે?
તરંગનું આ પ્લસ ઓર માઇનસ છે એ કેના ઉપર આધારિત છે એના વિશે વાત કરીએ. જ્યારે પણ યાદ રાખજો, જ્યારે પણ વેવ તરંગ પોઝિટિવ એક્સમાં જતું હોય, ના નેગેટિવ એક્સમાં જતું હોય, જ્યારે તરંગ નેગેટિવ ઊંધું છે, જોજો પોઝિટિવ નેગેટિવ અક્ષ પર જતું હોય ત્યારે શું મૂકવાનું? પોઝિટિવ મૂકવાનું. અને જ્યારે તરંગ પોઝિટિવ અક્ષ ઉપર, પોઝિટિવ કેવો? એક્સ અક્ષ હો. જ્યારે તરંગ પોઝિટિવ એક્સ અક્ષ ઉપર જતો હોય ત્યારે શું મૂકવાનું? ઋણ મૂકવાનું. એટલે kx માઇનસ ઓમેગા ટી થશે અને ઋણ દિશામાં જતું હોય તો ધન આવશે, kx પ્લસ ઓમેગા ટી આવશે. આ ઇક્વેશનમાં જે ફેરફાર થાય છે એ યાદ રાખવાનો. કેમ કે આ એક્સ દિશામાં કયો તરંગ પસાર થાય છે? અહીંયા તો આપણે નોર્મલ વેવ લીધો છે, તરંગ લીધો છે. આપણે શેના વિશે વાત કરીએ છીએ? વિદ્યુત ચુંબકીય તરંગ વિશે. શેના વિશે વાત કરીએ છીએ? વિદ્યુત ચુંબકીય તરંગ. અને એમાં બે ઇક્વેશન આવશે. એક તો વિદ્યુત ક્ષેત્રનું, કેમ કે એનો પણ વેવ છે એક્સ દિશામાં, સોરી વાય દિશામાં આગળ વધે છે, અને ઓલો ઝેડ દિશામાં આગળ વધે. તો બંનેના ઇક્વેશન કેના ઉપરથી આવશે? આ નોર્મલ ઇક્વેશન ઉપરથી. આ નોર્મલ ઇક્વેશન છે. તો ચલો લખીએ. આ ઇક્વેશન લખવાના છે આપણે. E બરાબર અહીંયા એ છે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર, એને શું આપશું? E0. કંપ વિસ્તાર એટલે શું? મહત્તમ વેલ્યુ. જો મેં અહીંયા દોરી હતી એ મહત્તમ વેલ્યુ છે ને, મહત્તમ વેલ્યુ કંપ વિસ્તાર. તો E0 પછી શું છે? સાઇન ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ kx. હવે જો અહીંયા E લખ્યો છે, આપણે કઈ દિશામાં આપણે વેવ તરંગ કઈ દિશામાં જાય છે? y દિશામાં. તો અહીંયા શું લખવાનું? EY અને છેલ્લે શું લખી નાખવાનું? jk. આ શું થયું? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થયું. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થયું. હવે આપણે શું જોશું? ચુંબકીય ક્ષેત્રનું. ચુંબકીય ક્ષેત્ર BZ બરાબર B0 સાઇન ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ kx. શું આવશે અહીંયા? k કેપ આવશે, z દિશામાં જાય છે. સમજણા બંને ઇક્વેશન શું કામ આવે છે? અને ઓમેગા શું છે? કોણીય આવૃત્તિ છે. આ શું છે? વેવ નંબર, તરંગ નંબર છે. રેડી? હવે આપણે અહીંયા આ ઓમેગાની વેલ્યુ અને કેની વેલ્યુ મૂકી શકીએ? મૂકી શકાય ને. તો E0 સાઇન શું થશે અહીંયા? 2 બાય ટી ઇન્ટુ ટી પ્લસ ઓર માઇનસ 2 બાય લેમ્બડા ઇન્ટુ એક્સ જે કેપ થશે. હવે આમાં આપણે શું કોમન લઈ શકીએ એમ છીએ? 2 લઈ શકાય. સાઇન 2 અહીંયા શું આવી જશે? સાઇન 2 1 ટી અપોન કેપિટલ ટી પ્લસ ઓર માઇનસ એક્સ અપોન લેમ્બડા જે કેપ. આ રીતના આમાં પણ બની શકે. B0 સાઇન 2 ટી અપોન ટી પ્લસ ઓર માઇનસ એક્સ અપોન લેમ્બડા કે કેપ થશે. આવું ખાલી દિશા અલગ અલગ છે, પરંતુ તમે જુઓ આમાં પણ ફેઝ સમાન, આમાં પણ ફેઝ. એટલે ફેઝ એટલે શું? કળા. અંદર જે આવે એ શું કહેવાય? એને કળા કહેવાય. અહીંની કળા અને આની કળા બંને સમાન છે. હંમેશા ઇક્વેશન આપણે જોશું આગળ, જ્યારે ઇક્વેશન આપેલું સૂત્ર આપણે દાખલા ગણીએ ને, બંનેના કળા સમાન હોય એ જ તે ઇક્વેશન બે સેમ કહેવાય. જો આમાં કળામાં કોઈ ફેરફાર હોય તો એ ઓપ્શન તમારો કેન્સલ કરી નાખવાનો. એટલે કે MCQ પૂછાય કે આ વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે તો એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય છે? તો કળા જોવાની બંનેની. આની કળા જેવી કઈ ઓપ્શનમાં કળા સમાન છે? તો એ ઓપ્શન સાચા હશે, બીજા બધા ઓપ્શન ખોટા હશે. રેડી? આ રીતના આપણને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર કેમાં મળશે? વિદ્યુત ચુંબકીય તરંગમાં. કેના દ્વારા મળે? LC સર્કિટ દ્વારા મળે ને. ચાલો
હવે દાખલો ગણીએ. ઓકે, ચાલો. એક વિદ્યુત ચુંબકીય તરંગનું વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. શું આપેલું છે? વિદ્યુત ક્ષેત્ર. અહીંયા પોઝિટિવ મૂકેલા છે. કઈ દિશામાં હશે મને કયો? તરંગ કઈ દિશામાં હશે? ઋણ x દિશામાં હશે. તમને પહેલો પ્રશ્ન પૂછેલો છે કે તરંગ, આન્સર લખું છું, તરંગ એ નેગેટિવ x અક્ષ પર ગતિ કરશે. શું કામ? આપણે વાત કરેલી હતી કે જ્યારે અહીંયા પ્લસ ઓર માઇનસ હતું, જ્યારે પ્લસ આવે ત્યારે સમજી લેવાનું કે તરંગ એ નેગેટિવ x અક્ષ ઉપર જાય છે. આ તમારો કેટલા માર્કનો થઈ ગયો? જો તમને 3 માર્કમાં પૂછાય તો 1.5 માર્કનો તમારો જવાબ. ખાલી એક લોજિક વાપરતા તમારો આન્સર સાચો પડી શકે. ઓકે, હવે બી નો આન્સર જોઈએ. તરંગની ગતિની કિંમત શોધો. શું જોવાનું? તરંગની ગતિ. v બરાબર શું જોયું હતું આપણે? ઓમેગા અપોન કે હતું કે નહીં? ઓમેગા અપોન કે. ઓમેગાની વેલ્યુ શું થાય? આ જે ટી સાથે આવે એ શું કહેવાય? ઓમેગા. અને કે એક સાથે આવે એ કે. તો ઓમેગાની વેલ્યુ શું થશે? 1.5 ઇન્ટુ 10⁻11 ના છેદમાં 0.5 ઇન્ટુ 10⁻3 થશે. આવું 5 તેરી 15. આ ઉપર જાય એટલે કે 3 ઇન્ટુ 10⁸8. આ કેનો વેગ છે જુઓ તો? નહીં, કોનો વેગ કહેવાય આને? કોનો વેગ છે આ? અને કાંઈક કહેવાય. પ્રકાશનો વેગ છે. શું છે આ? પ્રકાશનો વેગ. યાદ રાખજો, પ્રકાશનો વેગની વેલ્યુ છે c = 3 ઇન્ટુ 10⁸8, જે 10માં પણ આવેલું છે. c બરાબર 3 ઇન્ટુ 10⁸8. કોણે આપ્યું? આલ્બર્ટ આઇન્સ્ટાઈને. c = 3 ઇન્ટુ 10⁸8 મીટર પર સેકન્ડ. આટલા વેગથી પ્રકાશ ગતિ કરતો હોય એટલે કે તમે જુઓ મીટર પર સેકન્ડ એટલે કે એક સેકન્ડમાં એ જે વિદ્યુત ચુંબકીય તરંગ છે ને એ પ્લસમાંથી માઇનસ કેટલી વાર થઈ જાય? 3 ઇન્ટુ 10⁸8 વાર. 3 × 10⁸8 વાર એ પ્લસ માઇનસ થતું રહે. એ તો જ પ્લસ માઇનસ થાય તો જ ગતિ કરી શકીએ ને વિદ્યુત ચુંબકીય તરંગ. તો 3 ઇન્ટુ 10⁸8 વાર એક સેકન્ડમાં આટલા મીટરમાં એ ફેરફાર કરી નાખે. 3 ઇન્ટુ 10⁸8 વાર છે ને? ગજબ. તો આ આપણો બલ્બ આવે ઈ તેમ લબક ચબક થતો હોય ને ઈ પણ એની ગતિ વધારે હોય એટલે ન દેખાય ને. શું ગતિ? બલ્બ આવે બરોબર, એમ લબક ચબક થતો હોય કે નહીં, પણ એની આ ગતિ વધારે હોય એટલે આપણે ન જોઈએ કે ને. નહીં, એ તો એની ઇન્ટેન્સિટી ઉપર વયું ગયું. એ કેમાં આપણે વાત કરશું? ઓપ્ટિક્સ, એટલે કે આની પછીના યુનિટમાં, કે ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા. એ તીવ્રતા ઉપર છે, પરંતુ એનો વેગ તો હોય જ તે. તમે ધીમો કર્યો હોય તો એનો વેગ જ ઈ જ હોય. તમે ફાસ્ટ કર્યો હોય એટલે કે વધારે પ્રકાશિત કર્યો તો પણ એનો વેગ તો c = 3 ઇન્ટુ 10⁸8 જ હોય. પ્રકાશનો વેગ એ પ્રકાશનો વેગ જ રહે, તમે ધીમો હોય કે ફાસ્ટ હોય. પરંતુ તીવ્રતા બદલાઈ જાય. શું બદલાઈ જાય? તીવ્રતા. તીવ્રતા અને એમ્પિયર વચ્ચેનું ઇક્વેશન છે, વોલ્ટેજ વચ્ચેનું ઇક્વેશન છે. એ આપણે આની પછીના યુનિટમાં વાત કરશું. કયું છે? પ્રકાશશાસ્ત્ર, તરંગ, ઓપ્ટિક્સ. આખું ઓપ્ટિક્સ ઉપર છે. ચાલો આગળ વધીએ. જો આમાં એક તમને વેલ્યુ આપી દીધી છે E0/B0 બરાબર c. આ c શું છે? પ્રકાશનો વેગ. E0 અને B0 શું છે? કયું વિદ્યુત ક્ષેત્ર? મહત્તમ વિદ્યુત ક્ષેત્ર. આ શું છે? મહત્તમ ચુંબકીય ક્ષેત્ર. આપણે જોયું હતું ને, E બરાબર E0 sin, એટલે એમાં E0 છે એ શું છે? કંપ વિસ્તાર. એટલે કંપ વિસ્તાર એટલે મહત્તમ વેલ્યુ વિદ્યુત ક્ષેત્રની, મહત્તમ વેલ્યુ ચુંબકીય ક્ષેત્ર. બંનેનો ગુણોત્તર કરો એટલે તમને પ્રકાશનો વેગ મળે. શું મળે? પ્રકાશનો વેગ. ક્યારે? કે જ્યારે બંને એક સાથે ગતિ કરતા હોય. વિદ્યુત ક્ષેત્રની ગતિનું મહત્તમ વેલ્યુ એટલે કંપ વિસ્તાર તમે જોઈ લો, ચુંબકીય ક્ષેત્રની કંપ વિસ્તાર જોઈ લો, બંનેનો ગુણોત્તર કરો તમને પ્રકાશના વેગ જેટલો c = 3 × 10⁸8 જ મળે.
બરાબર છે, આ ઇક્વેશન યાદ રાખવાનું. ચાલો, એના ઉપરથી જ આ ક્વેશ્ચન છે આપણે જે ભણી ગયા એના ઉપરથી. એક વિદ્યુત ચુંબકીય તરંગનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, તો વિદ્યુત ક્ષેત્રનું એક્સપ્રેશન શોધો. મેં કીધું હતું ને કે આપણે એક આપેલું હોય તો બીજું શોધવાનું કીધેલું હોય. તો આમાં જુઓ શું કરીશ, શું સરખાવીશ. પહેલા મેં વાત કરી હતી, વિદ્યુત ક્ષેત્ર તમને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, બે વખત એમાં કાંક ફેરફાર અહીં 60 છે, કાંક ફેરફાર હશે. જુઓ મેં એક વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની કળા કેવી હશે, સમાન હશે. અહીંયા શું આવે છે 0.5 × 10⁻³ ઇન પ્લસ 1.5 × 10⁻11. આમાં જેમાં આ વેલ્યુ ન આવતી હોય એ બધા શું થઈ જશે, કેન્સલ થઈ જશે. ઓકે, બી કેન્સલ થઈ જાય નહીં, એ કેન્સલ થઈ જાય. 0.5 × 10⁻², અહીંયા સૂત્ર દાખલામાં અહીંયા x છે. ઓકે, x છે, બરોબર છે. હાલો, હવે બરોબર છે. હવે આમાં ને આમાં કેમાં આપણે થોડોક ફેરફાર તમને દેખાય છે. જુઓ તો 0.5 × 10⁻³ x પ્લસ 1.5 × 10⁻11 t છે એટલું, બરોબર છે. અહીંયા t પણ છે. આ શું જલ્દી લખવા ગયો ને એમાં ભૂલ થઈ ગઈ. તો આમાં એ છે જ તે છે કે નહીં, એમાં છે, બીમાં છે કે નહીં, નથી. બીમાં શું ફેરફાર આવે છે, આમાં આવે છે ને, તો આ ઓપ્શન તો કેન્સલ જ થઈ ગયો. સીમાં જુઓ તો 0.5 આ કેન્સલ થઈ ગયો. આ બંને કેન્સલ જ કરી દીધા ડાયરેક્ટ. એટલે કે જ્યારે તમને MCQ પૂછાય ત્યારે તમે ડાયરેક્ટ આ બે કેન્સલ કરી શકો. હવે જુઓ કે EZ અને આ BZ છે, કાંઈ સમજાય છે શું કીધું મેં? આ EZ છે અને આ BZ છે. હજી કઈ લોજિક આવે છે? વિચારો તો શું આવ્યું? સરખા હોય એમ કહું છું. સરખા હોય પણ અહીંયા આ શું દર્શાવે, આ બંને શું દર્શાવે, દિશા દર્શાવે. બંને એક દિશામાં હોય ન હોય, તો આ ઓપ્શન કેવો થઈ ગયો? હજી ચોથો ઓપ્શન છે, આ ઓપ્શન સાચો. ના 3 નથી. આમાં આપણે ગણી શકાય કેમ કે આપણની પાસે અહીંયા E0 ની વેલ્યુ આપણે ગણી જ નથી. હજી E0 ની વેલ્યુ આપણે ગણી જ નહીં, ડાયરેક્ટ આપણે જવાબ લાવી દીધો. કેના દ્વારા? લોજિક અને કન્સેપ્ટ ઉપર આધારિત આપણે જવાબ લાવ્યો. હવે જો આપણે મેઇન વસ્તુથી આગળ વધીએ. કેટલા આવવો જોઈએ? 60. થાય? ફોન વાગે છે જોવા. જો આપણી પાસે B0 ની વેલ્યુ છે, શું છે? 2 × 10⁻7. મૂકી દો અહીંયા છેદમાં 2 × 10⁻7. અહીંયા C ની વેલ્યુ શું થાય? 3 × 10⁸. આ બાજુ જાય શું થાય? 3 × 2 6. આ 10⁻7 જાય, 10⁸ છે, શું થઈ જાય? 1 10⁻1 થાય. 6 × 10⁻1 શું થાય? E0 બરાબર શું થશે? 60. એટલે આપણો આ જવાબ સાચો છે. સમજાણું? ચાલો, સ્થાનાંતરિત પામતું વિદ્યુત ચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય આપેલું છે. કેટલું? 20 નેનો ટેસ્લા. તો વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ કિંમત શોધો. C બરાબર શું થાય? E0 ના છેદમાં B0. 3 × 10⁸. E0 ના છેદમાં 20 × 10⁻9 થશે. આ બાજુ જશે તો E0 બરાબર શું થશે? 3 × 2 = 60 × 10⁻1 એટલે 6 થશે. E0 બરાબર 6. ઓકે,
વોલ્ટ પર સમજાણું? ચાલો, આ પૂછાઈ શકે કેમાં? 1 માર્કના MCQમાં પૂછાઈ શકે. તો આ ખ્યાલ હોવી જોઈએ. C બરાબર E0 છેદમાં B0. 1 માર્કનો MCQ તમારો ક્લિયર થઈ જશે. ચાલો, હવે મીડિયમમાં પરમિએબિલિટી અને પરમિટિવિટી. કેમ આવું બંનેને સાથે લીધા? આપણે પહેલાં શરૂઆત કરી સ્થિત વિદ્યુતશાસ્ત્ર, એમાં આપણે પરમિટિવિટી સમજ્યા હતા. પછી જ્યારે ચુંબકીય ક્ષેત્ર વિશે સમજ્યા ત્યારે શું આવ્યું? પરમિએબિલિટી આવ્યું. બંનેને અહીંયા ભેગા કરવા પડશે. શું કામ? અહીંયા બંને છે સાથે, અને બંને સાથે હોવાથી C બરાબર 1/ε0 ઇન્ટુ μ0. આ બંનેની ગુણાકાર કરજો, તમને વેલ્યુ આપેલી છે. μ0નું વેલ્યુ મૂકજો, ε0નું વેલ્યુ કરજો, બંનેનું અંડરરૂટ કરજો, 1ના છેદમાં કરજો, તમને 3 × 10⁸ જ મળશે. શું મળશે? 3 × 10⁸. આપણે અત્યારે યાદ રાખી લઈએ. C બરાબર શું થાય? ε0 1/√ε0 ઇન્ટુ μ0. આ શું છે? શૂન્યાવકાશમાં પરમિટિવિટી. આ શું છે? શૂન્યાવકાશમાં પરમિએબિલિટી એટલે કે પરમિશન ટુ ચુંબકીય ક્ષેત્રને પરમિટ કરે. ઓકે, આપણે વાત કરી રહી ચોથા યુનિટમાં. તો આ સમજાણું. હવે જ્યારે મીડિયમમાં હોય, આમાં આપણે ફેરફાર કરવો હોય તો આપણે વાત કરેલી કે રિલેટિવ પરમિટિવિટી બરાબર એપ્સાઇલન શું થાય? m/ε0. જોયું હતું? મીડિયમ એટલે કે કોઈ ધાતુ લીધેલી હોય એમાં પરમિટિવિટી, એના છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી, બંનેનો વચ્ચેનો સંબંધ એટલે કે સાપેક્ષ પરમિટિવિટી. અને આ સાપેક્ષ પરમિટિવિટીને આપણે K વડે પણ દર્શાવતા હતા. આ K છે એ શું છે? ડાઇલેક્ટ્રિક. વાહ, ડાઇલેક્ટ્રિક અચળાંક. રેડી? પછી આપણે આને પણ એ જ રીતના આપણે જોયું તો રિલેટિવ પરમિએબિલિટી બરાબર μm/μ0. હવે આ બે વસ્તુનો ઉપયોગ કરીને આપણે આને ફેરવી શકીએ. ફેરવીએ કઈ ને આ ઇક્વેશનમાં આપણે ફેરફાર કરી શકીએ. બરાબર છે. શું થયું? કેમ? પૂરું તો કરવું પડે ને મારે. આટલું બાકી છે, થોડુંક જ બાકી છે. કેમ, ક્યાં જવાનું છે? તો પેલા સાચું બોલી ગયો, હવે હું ચાલો આના ઉપરથી હવે દાખલા કરશું. જો મીડિયમમાં છે ને, મીડિયમમાં શું થશે ખબર? V બરાબર 1/ε. આ જે μ0 છે ને, μm આવી જશે ને, ε m આવી જશે. ત્યારે શું આવી જાય? V શું છે? મીડિયમમાં વેગ. આ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. હંમેશા પ્રકાશનો વેગ ક્યાં આવે? શૂન્યાવકાશમાં આવે, મીડિયમમાં ન આવે. મીડિયમમાં શું થાય? બ્લોક થઈ જાય, પ્રકાશ બ્લોક થઈ જાય. તો મીડિયમમાં થોડોક અડચણ આવે. તો મીડિયમને ઉપર આધારિત છે. મીડિયમની પરમિટિવિટી અને પરમિએબિલિટી એના ઉપર આધારિત છે. એનો ગતિ કરી શકે. તો એ વેગ મળશે કેના ઉપર આધારિત છે? કયું તંત્ર લીધેલું છે કે જેની ઉપર આપણે પ્રકાશ પાડીએ છીએ? કોઈ ગેસ મોલિક્યુલ હોય, એનો ફુગ્ગો હોય, ફુગ્ગામાંથી પણ પ્રકાશ પડે તો એની પરમિટિવિટી હોય, એની પરમિએબિલિટી હોય, એના ઉપર આધારિત છે એનો વેગ. એટલે થોડોક અડચણ પડે. માધ્યમ ઉપર આધારિત. આ માધ્યમનો વેગ અને આ પ્રકાશનો વેગ. ઓકે, હા, કાચ, અલગ અલગ કાચ હોઈ શકે, એમાંથી આપણે પ્રકાશ પાર પાડીએ તો એમાં વેગમાં થોડોક ફેરફાર થાય. જે આપણે પ્રકાશનો વેગ હોય એની સામે તમને કાંઈક વેગ કાંઈક અલગ મળે. રિફ્લેક્ટિવ રિફ્લેક્ટમાં આવો કાચ હોય
તો સેમ જ રહી ને શું પ્રકાશની ઝડપ. આઈ થિંક હોઈ શકે. લેઝરમાં આપણે કરીએ ને, લેઝરમાં જેટલો પ્રકાશ પડીએ એનું એ જ તમને પરાવર્તન મળે, એ ખબર. એનું એ જ પરાવર્તન મળે. પરંતુ કોક જગ્યાએ જોજો એ જે આપેલું આપણે આપત કરેલું હોય એનું થોડુંક મળે અને થોડુંક બીજી બધી જગ્યાએ પણ મળતું હોય. થોડોક પ્રકાશ છે ને અડચણ એની તારો પર પડો હા થાય ને. હા ત્યારે થાય. તો ચાલો હવે આપણે દાખલા ગણીએ આના ઉપરથી. એક શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગની ગતિ કેટલી છે? c છે. તો મીડિયમમાં તેની ગતિ ડાયલેક્ટ્રિક અચળાંક અને સાપેક્ષ પરમિટિવ μr છે. સાપેક્ષ પરમિએબિલિટી μr છે. આપણને પૂછ્યું છે શું કે આપણે એ ફોર્મમાં ઇક્વેશન લાવવાનું છે. તો v બરાબર શું થાય આપણે જોયું. v બરાબર μm ઇન્ટુ એપ્સેલોન m આવું થાય. v બરાબર μm ઇન્ટુ એપ્સેલોન m. હવે આપણને ખ્યાલ છે કે એપ્સેલોન r બરાબર એપ્સેલોન 0 ઇન્ટુ એપ્સેલોન m છે. આને k લખી શકાય, સોરી એપ્સેલોન m પણ એપ્સેલોન 0 છે. છે ને આમ આ m ને હું કરતા બનાવું તો એપ્સેલોન m અને આને k ધારી લઉં, k જ છે ને, k પણ લઈ શકતો, k ઇન્ટુ એપ્સેલોન 0 થાય ને, એ અહીંયા મૂકી દઈશ. પછી આને કેમાં ફેરવીશ? μr બરાબર શું થાય? μm અપોન μa0. તો μm બરાબર શું થાય? μ0 ઇન્ટુ μr. બંનેની વેલ્યુ અહીંયા મૂકી દેતા અંડર રૂટ એપ્સેલોન 0 k μm એપ્સેલોન m આવું થશે. સોરી આની વેલ્યુ મૂકી પછી આની મૂકી દઈએ μ0 ઇન્ટુ μr. હવે જો અહીંયા તમને આ બંનેનું કાંક ઉપરથી કાંઈ આવી શકે છે? આ બંને અંડર રૂટમાં છે. 1/√, એપ્સેલોન 0 ઇન્ટુ μ0 શું છે? પ્રકાશનો વેગ. તો આને હું તો શું લખી શકાય? c અપોન √k ઇન્ટુ μr. અહીંયા જો પ્રકાશનો વેગ આપેલો હતો, મીડિયમમાં ડાયલેક્ટ્રિક અચળાંક અને સાપેક્ષ પરમિએબિલિટી, આમાં આપણો વેગ મળી ગયો. v બરાબર c અપોન √k ઇન્ટુ એપ્સેલોન r. રેડી? એટલે કે જેમાં તારવવાનું કીધું હતું એમાં ફેરવી નાખ્યું, કાંઈ ઉલટ જે ઇક્વેશન છે ને ફેરવી નાખ્યા, બીજું કાંઈ નથી. આમાંય લખી શકાય એમ કહેવા માગે છે. વેગ છે એ પ્રકાશના વેગ કરતાં કેટલો શું થશે? આમાં ભાગનો થશે. એટલે કે જે મટીરિયલ લીધું છે એનો ડાયલેક્ટ્રિક અચળાંક હશે, એનું કાંઈક રિલેટિવ પરમિએબિલિટી હશે, એમાં ભાગનો થશે. એટલે પ્રકાશ એટલો અડધો થઈ જશે, એટલો ભાગનો થઈ જશે. ચાલો, એક વિદ્યુત ચુંબકીય તરંગ આપેલું છે ને નોન મેગ્નેટિક મીડિયમમાં, એટલે આ નોન મેગ્નેટિક મીડિયમ એટલે શું કહેવાય? શૂન્યાવકાશ. ઓકે, શૂન્યાવકાશ. તો ડાયલેક્ટ્રિક અચળાંક k ની વેલ્યુ શોધો. v બરાબર શું છે? c અપોન 1/1/k μr. ડાયરેક્ટ લખવું છે? હા, પેલા આપણે v ની વેલ્યુ શોધવી પડશે ને. k ને કરતા બનાવી દેવાય ને. જો v બરાબર શું છે? પેલા v બરાબર શું થાય? ઓમેગાના છેદમાં k થાય. આપણે પેલું ઇક્વેશન. ઓમેગાની વેલ્યુ આમાં મળી શકે. ઓમેગાની વેલ્યુ શું છે? ઓમેગા અહીંયા આ k. તો 6 × 10⁸ ના છેદમાં 4, 3 દુ 6, 2 દુ 4 થશે. આવું 3/2 × 10⁸. 1.5 થશે. 1.5 × 10⁸. હવે આપણે શું કરશું? હવે આપણે
મેઇન્સ ઇક્વેશન જોઈએ. v બરાબર અંડરરૂટ. હવે જો આને એમ લખી શકાય, આ જે છે 3 × 10⁸ છે એનો અડધો થાય છે, તો એટલે કે c/2 લખી શકાય કે નહીં? લખી શકાય ને. 3 નો અડધો 1.5 c/2 લખી શકાય. c ની વેલ્યુ શું છે? 3 × 10⁸ છે, તો એનો અડધો લઈ લીધો. હવે આની ઉપર જઈએ, અહીંયા શું છે? μm × ε છે આવું. હવે આને શેમાં ફેરવશું? મૂલ્ય મૂકશું. ε0 × k કર્યું હતું ને અહીંયા, ε0 × k, અને આમાં μm બરાબર μ0 × μr. પરંતુ μm ને હું ફેરવીશ નહીં. શું કામ? μm ને હું ડાયરેક્ટ μ0 લખી નાખીશ. શું કામ? μm ને હું ડાયરેક્ટ μ0 લખી નાખીશ. શું કામ? એ જો લખ્યું છે કે નોન મેગ્નેટિક મીડિયમ, એટલે કે શૂન્યાવકાશમાં ચુંબકીય ક્ષેત્ર, એ રીતનું આપેલું. ડાયરેક્ટ આપણે μm ની જગ્યાએ શું લખી નાખવાનું? μ0 લખી નાખો. શું થશે? 1/μ0 × ε0 c થઈ જશે, તો c/√k થયું એટલું. c/√k. હવે v ની વેલ્યુ આપણે મળી ગઈ. સામે શું મળી? c/2. c કટ થઈ જશે. √k છે એ અપોન છે, તો k બરાબર શું થાય? k બરાબર 4 થાય કે નહીં? આને ઉલટાવું તો ઓલો ઉલટાઈ જાય. ઓલો અંડરરૂટ છે, એનો સ્ક્વેર થઈ જશે. સ્ક્વેર અંડરરૂટ કાઢું તો સામે સ્ક્વેર થઈ જાય, તો k બરાબર શું થશે? k બરાબર 4. આ આપણો ડાયલેક્ટ્રિક અચળાંક k ની વેલ્યુ થશે. આવડે? 3 માર્કમાં પૂછાઈ શકે. ઈ તો આપણને સામે છે જ નહીં. જો ક્યાં? હા, પરંતુ આપણે થોડુંક ડેરિવેટિવ કરવું પડે ને. ડેરિવેશન તો કરવું જ પડે. એમસીક્યુમાં પૂછાયું તો ડાયરેક્ટ લખી નાખવાનું. હા, ડેરિવેશન હું એમસીક્યુમાં પૂછ્યું ડાયરેક્ટ લખી નાખવાનું કે ની વેલ્યુ 4. પરંતુ આ દાખલામાં પૂછાયેલો છે એટલે મેં દાખલો ગણાવ્યો આખો. મિત્ર આમ એમસીક્યુ ન આપ્યો હોત બરાબર છે તો ડાયરેક્ટ મળી જાય ને આપણે 4. એમ નહીં તો સર પૂછ્યું હું લે દાખલામાં આવું એમ. દાખલા પૂછાઈ શકે ને, કેમ કે આપણે ખાલી બોર્ડની મહેનત કરીએ છીએ ને. હારવા બોર્ડની તૈયારી કરતા હોય ને, બોર્ડમાં શું માગે? લોજિક બોજિક નહીં, આખું તમે ડેરાય કરો. કન્સેપ્ટ તમારો માગે. યુનિવર્સિટી કઈ બોલાવે? ઓક્સફોર્ડ યુનિવર્સિટી એમાં આવે ને તો. હા, એમાં તો બુક ઓપન બુક હોય. ઓપન બુક ઓપન બુક એટલે ખુલ્લી ચોપડી એ લખવાનું, તમારે ગોતીને લખવાનું. ક્યાં? બુકમાં તમને બુક ખોલીને આપે, પરંતુ ક્વેશ્ચન એવા ટ્વિસ્ટ હોય કે મગજ હલી જાય. ચોપડી ખોલીને લખવાનું. ચોપડી ઓપન બુક ટેસ્ટ હોય બધી ત્યાં, પરંતુ તમને મળી ન શકે. જેણે બધું ક્લિયર કરેલું હોય ને એને જ આવડે, કેમ કે એમાં બહુ ડીપમાં પૂછી નાખે. એમસીક્યુ બધા ટ્વિસ્ટ કરેલા હોય, બેઠા બેઠા હોય જ નહીં. આવડશે આ યુનિટમાં? આ યુનિટ આવડ્યો તને? તું નવો હતો ભાઈ. તમે પાછળનું સમજાણું. પાછળનું સમજાણું, આગળનું શું ન સમજાણું? રિવિઝન કરાયું ને. હા, એ તો ઝડપી, એમાં ઝડપી. કાલે હું ધીરે ધીરે હાલતો, આજે તો ઝડપી ચાલું ને. રિવિઝન છે. શું કહે છે તું?